જંબુસર એસટી ડેપોની આ સ્થિતિ ખરેખર ચિંતાજનક છે. મુસાફરોની સુરક્ષા સાથે આ પ્રકારે બેદરકારી દાખવવી એ કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન છે. વડોદરા ડેપોની કમનસીબ ઘટનામાંથી બોધપાઠ લઈને તંત્રએ તાત્કાલિક જાગવાની જરૂર છે. તમે શેર કરેલા સમાચારના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ વર્ગીકૃત કરી શકાય. મુખ્ય સમસ્યાઓ અને ભયસ્થાન. જોખમી ફોલ સીલિંગ. ડેપોની છત પર લગાવેલી ફોલ સીલિંગની પેનલો તૂટી ગઈ છે, જે ગમે ત્યારે નીચે પડી શકે છે. જાનહાનિનો ડર. રોજ હજારો મુસાફરોની અવરજવર રહેતી હોવાથી કોઈના પર આ પેનલ પડે તો ગંભીર ઈજા કે મૃત્યુનું જોખમ છે. તંત્રની ઘોર બેદરકારી. થોડા દિવસો પહેલાં જ વડોદરા ડેપોમાં આવી જ ઘટનામાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવા છતાં જંબુસર ડેપોનું તંત્ર નિષ્ક્રિય બેઠું છે. સ્થાનિકો અને મુસાફરોની મુખ્ય માંગણીઓ. તંત્ર કોઈ મોટી જ હોનારતની રાહ જોઈ રહ્યું છે. વડોદરા જેવી ઘટના અહીં ન બને તે માટે તાત્કાલિક રિપેરિંગ જરૂર છે. મુસાફરોનો આક્રોશ. તાત્કાલિક તપાસ. ડેપોની સમગ્ર સીલિંગનો તાત્કાલિક ઓડિટ તપાસ કરવામાં આવે. જોખમી પેનલો હટાવવી. જે પેનલો નબળી કે તૂટેલી છે તેને તાત્કાલિક ધોરણે દૂર કરી નવી મજબૂત પેનલો લગાવવામાં આવે. જવાબદારી નક્કી કરવી. જો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી એસટી તંત્ર અને સંબંધિત અધિકારીઓની રહેશે તેવી ચીમકી આપવામાં આવી છે. મુસાફરોના જીવના જોખમે વહીવટીતંત્ર આ રીતે આંખ આડા કાન ન કરી શકે. તંત્ર દ્વારા આ બાબતે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવે તે જ હિતાવહ છે.